દેવેન શું કરે? માર્કેટ જોઉં છું મોટા ભાઈ. હા હા, હું શું કહેતો હતો કે બોલો ને. કંઈ નહીં તો હું શું કહું છું તે વાત કરી કે નહીં? હું વાત કરવાનો હતો પણ વાત કરી નથી શક્યો. મને એમ થયું કે વાત કરી દઉં પણ વાત થઈ નથી શકી એટલે ટૂંકમાં વાત દેવેન, તે કિરણ સાથે વાત કરી? પહેલાં તો ના પાડી દીધી તમને. અરે પણ એ છોકરી એકદમ સારી છે, તને શું પ્રોબ્લેમ છે? મોટા ભાઈ, આ મમ્મીને સમજાવો ને. આ મારા લગ્નના સપના જે જોવે છે એ બંધ કરી દે. મારે નથી કોઈની સાથે લગ્ન કરવા. એ માં છે, એની જગ્યા પર ખોટા નથી તો હું એમને ના તો ન પાડી શકું ને. અને એ તારા સારા માટે જ કહે છે ને ભાઈ. અને તું મને એક વાત કે તને લગ્ન કેમ નથી કરવા? હવે એનું કોઈ કારણ ના હોય. નથી કરવા તો નથી કરવા. કારણ તો હોય જ ને, કોઈ પણ વસ્તુ માટે કારણ હોય જ. તો તારે લગ્ન કેમ નથી કરવા એનું પણ કારણ હોય જ. કહી દે ને, તો કારણ તો કંઈક તો હશે ને ન કરવાનું કારણ. તું કહી દે આજે. અરે મમ્મી પણ તમે બીજી કોઈ વાતમાં નહીં, એના એક જ વાતમાં જીદ લઈને શા માટે બેઠા છો? નથી કરવા લગ્ન તો નથી કરવા. તું લગ્ન કરી લે ને, પછી મમ્મીને બીજી જીદ મળશે કે તારે છોકરા કેમ નથી, ક્યારેક એટલે જો હું તને આ છેલ્લી વખત કહી દઉં છું કે તારે લગ્ન તો કરવા જ પડશે. મેં તને ફોટા મોકલ્યા છે તેમાં કર, અથવા તો તને આ કિરણ ગમતી હોય તો કિરણ સાથે વાત કરું છું, કિરણ સાથે તારે લગ્ન કરવાના છે. મેં ફાલ્ગુની સાથે પણ વાત કરી છે, ફાલ્ગુનીને પણ કીધું છે કે કિરણ સાથે વાત કરે. મેં રોનકને પણ કીધું છે કે ફાલ્ગુની સાથે વાત કરે કિરણ વિશે. તો તને શું પ્રોબ્લેમ શું છે તને? મને કંઈ જ પ્રોબ્લેમ નથી, પણ મારે લગ્ન નથી કરવા. બસ એક જ પકડીને બેઠા છે, લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા. એનું કોઈ કારણ આપવું નથી આપણે, અને માને કંઈ જણાવવું નથી તમારે, અને બસ ખાલી લગ્ન નથી કરવા, નથી કરવા, નથી કરવા કરીને બેસી રહેવું છે. અરે લગ્ન ન કરવાનું કોઈ કારણ હોય એવું જરૂરી નથી. દરેક વસ્તુ માટે કારણ જરૂરી હોય જ છે. અમને ગળે ઉતરે એવું કંઈક તો તારે કેવું પડશે ને. તું ખાલી ના પાડી દે તો એમ તો કેમ ચાલે? તું કંઈક કારણ કે તારે સાધુ બાધુ બનવું છે, સંસારમાં રસ નથી. મારે એકલા રહેવું. મારે કોઈ આ પડોજણમાં પડવું જ નથી. તો લગ્ન એ કંઈ પળોજળ થોડી છે? જો તું હા પાડે ના પાડે કંઈ પણ કરે, તારે લગ્ન તો કરવાના જ છે. મમ્મી, તું મારા કાંઈ પરાણે તો લગ્ન નહીં જ કરાવી શકે ને? તારે મારી વાત માનવી જ પડશે, કારણ કે હું તારી માં પણ છું ને આ ઘરની વડીલ પણ છું. એટલે તારે લગ્ન તો કરવા જ પડશે. ભલે તું કિરણ સાથે લગ્ન કરવા નહીં માંગતો હોય, પણ મને તને જે બાયોડેટા મોકલ્યા છે ને એ બાયોડેટામાં જો, અને તને જે પણ છોકરી પસંદ હોય ને તે મને કહી દેજે, એટલે હું બધું કરી નાખીશ. માની જાને ભાઈ, શું કામ ને ખોટી જીત લઈને બેઠો છે? મોટા ભાઈ તમે પણ. તને કોઈ ગમતી હોય તો કહી દે તો અમે વાત ચલાવીએ. મને કોઈ નથી ગમતી. આ તો ગમતી હતી એનું નામ કે ને, તો એની સાથે વાત ચલાવીએ. ગમતી હતી ને? મને કોઈ નહોતી ગમતી. હા, અચ્છા તું એક વાત તો કે મને એવા સમાચાર મળ્યા કે તું ને કિરણ તો એક જ કોલેજમાં ભણતા હતા ને? એક જ વર્ષમાં? હા તો એક જ સ્ટ્રીમમાં? હા તો શું? એટલે એકબીજાને ઓળખતા પણ નથી તમે? ના એટલે ઓળખીએ છીએ. હા, પેલો તારો બેચમેટ હાર્દિક સાથે મારે વાત થઈ, અને મને સમાચાર મળ્યા કે તારા અને કિરણ વચ્ચે ત્યારે કંઈ, હવે સાચું બોલીશ કે વધારે કંઈ મારે તને કહેવું પડશે એના માટે સાબિતીઓ લાવવી? એટલે જ તો નથી બોલતો કિરણ સાથે. અરે પણ કેમ કે કોલેજમાં હું અને કિરણ બે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા. એકબીજાને પ્રેમ કરતા હતા. પણ પછી ખબર નહીં, કિરણે મારી સાથે દગો કર્યો અને હું એની સાથે નથી બોલતો. અરે યાર, શું દગો કર્યો એને તારી સાથે? અચાનક જ જતી રહી, ગાયબ થઈ ગઈ. કારણ જાણવાની કોશિશ કરી નહીં તે? ક્યાં ગઈ છે, કોન્ટેક્ટ ના કર્યો? શું જાણું કારણ? જ્યારે કોઈ બે વ્યક્તિ પ્રેમ કરતા હોય છે અને એક વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય તો સમજવાનું શું હોય? સમજવાનું તો ઘણું બધું, પણ ત્યારે તને જે ગુસ્સામાં સમજાવ્યું ને એ તે સમજી લીધું અને માની લીધું. બની શકે કે એની કોઈ મજબૂરી હોય, બની શકે એને કોઈ ઘરની તકલીફ હોય, બીજો કોઈ પ્રોબ્લેમ હોય, અથવા તારા વિશે કોઈ એને એવી કંઈક ચડામણી કરી હોય જેનાથી એને પ્રોબ્લેમ હોય, પણ તે તો જાણવાની કોશિશ જ નથી કરી. એકવાર વાત તો કર. સંજોગોએ તમને ફરી મળાવ્યા છે તો? મોટાભાઈ હવે એની મને નથી લાગતું કોઈ જરૂર હોય. અને
મારે કોઈ વાત કરવી પણ નથી. જે હતું એ ભૂતકાળ હતું અને હું ભૂતકાળ ભૂલી ગયો છું. તો તું નહીં માને? નહીં. હા દેવેનભાઈએ જ છે ને દગો કર્યો છે. શું દેવેનભાઈએ દગો કર્યો છે? આ દેવેન સાથે મેં વાત કરી, એ કહે છે કે કિરણે દગો કર્યો છે. નહીં નહીં, મને કિરણે કહ્યું ને કે દેવેનભાઈએ જ દગો કર્યો છે એની સાથે. કિરણે કંઈક ના કંઈક કર્યું જ હશે, કારણ કે છોકરીઓ છે ને હોય જ આવી. એટલે તમે કહેવા શું માંગો છો? છોકરીઓ હોય આવી એટલે? મને બહુ અનુભવ છે, બરાબર છે? તમને અનુભવ છે? એટલે- કયા અનુભવ છે? કેવા અનુભવ છે? મને તો તમે કોઈ વાત નથી અરે કરી. યાર એવું નહીં, હું છે ને મારા ફ્રેન્ડ લોકોના અનુભવથી વાત કરું છું કે બધા અનુભવ જાતે થોડી કરવાના હોય. મારા ફ્રેન્ડ લોકો સાથે બહુ વખત એવું થયું છે કે છોકરી બોલે કઈ અને કરે કઈ, કરે બોલે નહીં, બોલે કરે નહીં, આવું બધું. એટલે એટલે મને લાગે છે કે નક્કી છે ને તારી ફ્રેન્ડ છે ને એ ચીટર છે. હા હા હા, ને તમારા ભાઈ ડાયા છે એમ ને? મારી ફ્રેન્ડ ચીતર. અને હવે તમે છોકરીઓ પર તારણ કાઢવા લાગ્યા. એટલે તો હું કેવી છું તમારા માટે? તો એવી નથી એટલે જ તો મેં તારી સાથે લગ્ન કર્યા ગાંડી, બાકી ઘણી લાઈનમાં હતી. હા, એ તો મને વાત પરથી ખબર પડે છે, તમારા એક્સપિરિયન્સ જે તમે અત્યારે જણાવી રહ્યા છો ને. તપાસ તમારી કરવી પડે. અત્યારે આપણી વાત નથી કરવાની. દયા, મુझे सीआईडी करनी पड़ेगी. અત્યારે કયો ટોપિક ચાલતો હતો? કિરણની અને દેવેનભાઈની. હવે વાત એ છે કે એ બંને એકબીજાને એમ કહે છે કે દગો કર્યો છે. કિરણ કહે છે કે દેવેને દગો કર્યો ને દેવેન કહે છે કે કિરણે. પણ સાલી સમજ એ નથી પડતી કે બંનેએ કર્યું છે શું. કોઈ કંઈ કહેવા તો તૈયાર નથી. તને કિરણ શું કહ્યું? બસ આજ કે કોલેજ ટાઈમમાં અમે સાથે હતા, એકબીજાને પસંદ કરતા હતા અને એમણે દેવેનભાઈએ કોઈ બીજી છોકરી સાથે ફ્લર્ટ કરતા એ જોઈ ગઈ. સિરિયસલી? હા, એટલે તો એનાથી દૂર થઈ ગઈ. અને તમને શું લાગે છે બધી છોકરીઓ એવી નથી હોતી? હો, ના, એટલે જ એ પણ કુંવારી છે. ના ના, એ તો હું છે ને જસ્ટ મસ્તી કરતો હતો. બટ દેવેન આવું કરે એવું લાગતું નથી. અને સાંભળ, જો કદાચ દેવેન એવો હોત તો દેવેન કોઈ બીજી છોકરી સાથે અત્યાર સુધીમાં સેટ ન થઈ ગયો હોત. મેં પણ કિરણને એ જ વાત કરી કે જો દેવેનભાઈના મનમાં એવું જ હતું ને તો અત્યારે દેવેનભાઈના લગ્ન થઈ ગયા હતા. પણ એ અત્યારે આટલા સમયમાં લગ્ન માટે એક પણ છોકરી જોવા તૈયાર નથી થયા અને ઇવન એમણે કોઈ છોકરીના ફોટા પણ નથી જોયા. તો એનો મતલબ તો એ જ હોઈ શકે ને કે બંને એકબીજાને પ્રેમ તો હજી એ કરે છે. એ તો દેખાય છે, કારણ કે એ બંને વચ્ચેની જે નફરત છે ને એ પણ પ્રેમ જ છે. બંને સાચું. એકબીજાને ભૂલી નથી શકતા અને હજુ પણ મૂવ ઓન નથી કરી શક્યા. સાચી વાત છે. તો આનો તો એક જ ઉપાય છે, આપણે એ બંનેને સાથે બેસાડીને બધું પૂછી લઈએ તો. ના, હવે એ બંને છે ને એકબીજાનું નામ લઈએ ને તો ભડકે છે. કિરણની તો ખબર નહીં, પણ દેવેન તો છે ને કિરણનું નામ આવે ને ત્યાં ગુસ્સામાં આવી જાય છે. હવે બંનેને સામે બેસાડશું ને તો વાત બહુ બગડી જશે. અરે એમ પણ વાત ક્યાં સુધરેલી છે જ? બગડેલી વાત કેટલી બગડવાની હતી? તમે પણ તો શું? એ પણ છે કે ક્યાં લગ્ન થઈ ગયા છે કે છૂટાછેડા થઈ જવાના હતા. પણ હવે વાત બીજી છે કે એ બંનેને સાથે બેસાડશું તો એ માનશે ખરા? એ બંને વાત કરવા રાજી થશે ખરા? મને તો લાગે છે કે બંનેને સાથે બેસાડશું ને તો જ આઈડિયા આવશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે. હા, તો દયા, હવે તમારા માટે નવું મિશન આવે છે. હવે કિરણને તમે એગ્રી કરાવો કે એ દેવેન સાથે એક વખત બેસીને વાત કરે. કિરણને એવી રીતે કહો એના કરતાં આપણે બધા સાથે મળીને જ વાત કરીએ તો. એ પણ વાત બરાબર છે. અચાનકથી કહેશું ને અને બધા બેઠા હશું તો કદાચ ના નહીં પાડી શકે. હા, અને એ લોકો શાંતિથી એકબીજાની વાત સાંભળી પણ લેશે. નહીં તો જો એ લોકો એકલામાં વાત કરશે ને તો મને નથી લાગતું કે એ લોકો એકબીજાની વાત શાંતિથી સાંભળે. ખબર નહીં આ લોકો યાર કેવું કન્ફ્યુઝન કરેલું છે, મને સમજ નથી પડતી. ને સંજોગો જો કે કિરણ આટલા વર્ષ પછી આપણા ઘરે જ આવીને તારી ફ્રેન્ડ નીકળી, હા. એટલે કુદરતનું કંઈક તો એવું હશે કે એ બંનેને મળાવવા માંગતી હોય. સાચી વાત છે. મને તો કિરણ ખરેખર સારી છોકરી લાગે છે અને હું વિશ કરું છું કે એ બંને એક થઈ જાય ને દેવેનને એનો પ્રેમ મળી જાય. હા, કિરણ પણ સવારે આજે એ જ કહેતી હતી કે મને ખબર નહોતી કે દેવેન તારો દિયર છે, નહીં તો હું તારા ઘરે નહીં આવત. પણ ભગવાનની મરજી આગળ એ લોકોનું શું ચાલવાનું હતું. અને બીજું કે હવે એ બંનેનો કંઈક નિવેડો આવે ને તો સૌથી વધુ શાંતિ તો મને મળશે. આ મમ્મી છે ને જ્યાં મળે ત્યાં પૂછે છે, રોનકથી વાત કરી, દેવેન સાથે વાત કરી, કિરણ સાથે વાત કરી, ફાલ્ગુની સાથે વાત કરી. હવે આ હરખ પદુડા મમ્મીનું બી છે ને એક શંકાનું નિવારણ થાય, કાં તો લગ્ન થઈ જાય કાં ના પાડી દે.
મેઇન વસ્તુ તો શું છે મમ્મીને કે બસ હવે આ દેવેનભાઈનું ટેન્શન છે એ મટે ને એટલે એમને શાંતિ થઈ જાય કે મારા બંને છોકરા સેટ થઈ ગયા. હા એક તો થઈ ગયો, હવે બીજો પણ થઈ જશે. હા એટલે બીજો થઈ જાય એટલે બંને થઈ ગયા ને. તમારે તો હજી સેટ થવાનું બાકી છે ને. આ પેલી બધી તમે વાત કરી મારે કઈ નથી. બીજી લાવવાની છે. એકમાં થાકી ગયો. હા. એકમાં જ ધરાઈ ગયો. હવે આ મસ્તી છોડો અને કામે લાગો. તમે મમ્મીને વાત કરો, હું કિરણને વાત કરું અને દેવેનભાઈને પણ તમે બોલાવી લો. જાઓ જાઓ હવે. બસ આ લોકોના લગ્ન થઈ જાય ને તો મને પણ શાંતિ. મારી ફ્રેન્ડ એટલે કે મારી બેન જેવી ફ્રેન્ડ મારા ઘરે આવી જાય. ચાલ બેટા, આજે બધું કહી દે. દેવેન, કેમ તે દિવસ આપણો ઝઘડો થયો બીજે દિવસે હું આવી હતી ત્યારે કેમ તમે મારી ફ્રેન્ડને ફ્લર્ટ કરતા હતા, તેને પ્રપોઝ કરતા હતા? મેં મારી નજરેથી જોયું છે. દગો આમાં કોણે કર્યો? ફ્લર્ટ કરતો હતો, પ્રપોઝ કરતો હતો. એક્ઝેક્ટલી તે શું જોયું હતું? તમે એને ગુલાબ આપતા હતા. અહીંયા જ કન્ફ્યુઝન છે. જે દિવસે અમારો બંનેનો ઝઘડો થયો બીજા દિવસે એણે કીધું એ પ્રમાણે એ સોરી કહેવા મારી પાસે આવી, અને એ મારી પાસે આવે એ પહેલા એની ફ્રેન્ડ મારી પાસે આવી. એની ફ્રેન્ડ ગુલાબ લઈને આવી, અને ઓબ્વિયસલી રોનકભાઈ, તમારો કોઈ ફ્રેન્ડ હોય એ તમારી પાસે આવે અને તમને ગુલાબ આપે તો તમે એમ જ સમજો ને કે આમણે મોકલ્યું હશે. મને એવું હતું કે એની ફ્રેન્ડ છે, ગુલાબ આણે મોકલ્યું છે સોરી કહેવા માટે. મેં જેવું હાથમાં લીધું એવું એણે એવું કીધું કે મતલબ એણે મને પ્રપોઝ કર્યો, અને એ ગુલાબ મેં એને એના મોઢા ઉપર ફેંકી અને મેં એને કીધું કે આમ સોરી, અમારી બંને વચ્ચે ઝઘડો છે, પણ એનો મતલબ એ નહીં કે હું કોઈ બીજી વ્યક્તિને પસંદ કરી લઉં. એને હું પ્રેમ કરું છું, પણ ખબર નહીં આ બધી વાત પૂરી થાય એની સાથે મારી મેટર પૂરી થાય અને આ બાજુ જોઉં છું કે આ મેડમ ગાયબ છે. અને ગાયબ થયા એ એવા ગાયબ થયા કે સીધા અત્યારે મળે છે. હા, તે દિવસ એ બધું જોઈને હું ત્યાંથી જતી રહી હતી. તે દિવસથી મેં વિચારી લીધું હતું કે દેવેને જ મને દગો કર્યો છે. એટલે પછી હવે મેં વિચાર કરી જ લીધો હતો કે હવે આજ પછી હું દેવેનનું મોઢું નથી જોવાની અને હું મારા ફ્યુચરમાં આગળ વધવાની છું. હવે તારી વાત બરાબર છે, પણ આ દેવેને જે કહ્યું એ તો હવે તું સમજી ગઈ ને. હવે તો તારી કન્ફ્યુઝન દૂર થઈ ને કે કોણ આમાં સાચું છે ને કોણ ખોટું છે. હવે તો તને દેવેને આટલું બધું કહી દીધું, પછી તો તું બેટા થોડી વિચાર કર. અને જો એવું જ હોય ને, તને હજી એવું લાગતું હોય કે હું ખોટો છું, તો તારી એ ખાસ ફ્રેન્ડને તું પૂછી શકે છે. હવે તો એ જવાબ આપશે ને. હા કિરણ, આવું હોય જ નહીં શકે. દેવેનભાઈ આવું કરી જ નહીં શકે. અને હું પણ એમને ઘણા સમયથી ઓળખું છું. મેં તને પહેલા જ કીધું હતું કે તમારા વચ્ચે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. બાકી આ દેવેનભાઈ ઉપર જે તું દગાનો આરોપ મૂકે છે એ નહીં બની શકે. ને હવે ડિસિઝન તમારે બંને જ લેવાનો છે કે આગળ તમારે ફ્યુચરમાં શું કરવું. મને ખબર છે તમે બંને એકબીજાને પ્રેમ તો કરો જ છો, પણ બસ આ એક ઈગો અને તમારા વચ્ચેની આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એના લીધે તમે આટલા વર્ષોથી દૂર રહ્યા. જો તમે બીજે ત્રીજે દિવસે મળીને આ વાતનું સોલ્યુશન લાવી દીધું હતું તો અત્યારે કદાચ તમારા લગ્ન પણ થઈ ગયા. આ છે ને આવું થતું જ હોય છે કે એક નાની પ્રોબ્લેમને આપણે મગજમાં એવી બેસાડી દઈએ છે ને એના લીધે ભલભલા રિલેશન બગડી જતા હોય છે. એના કરતાં સાથે બેસીને જો એનો સોલ્યુશન લાવી દીધો હોય ને તો એ વાત ત્યાં જ પતી જાય. અને હજી પણ ભગવાને તમને એ સમય આપ્યો છે કે તમે લોકો આગળ સાથે લાઈફ જીવી શકો. હવે તમે બંને વિચારો કે તમારે તમારા ઈગોને આ મિસઅન્ડરસ્ટેન્ડિંગને છોડીને સાથે રહેવું છે કે હજી પણ પોતાની રીતે જ જીવવું છે. દેવેન, આઈ એમ સોરી. આઈ એમ સોરી ટુ યુ. એ દિવસે મને પણ એવું લાગ્યું હતું કે જે ઝઘડો થયો એના લીધે એ મારી સાથે મને દગો કરીને જતી રહી. ચાલો પતી ગયું બધું, ગેરસમજ દૂર થઈ ગઈ બંનેની.
બંને જણા ખુશ? હવે તો લગ્ન કરવા માટે તૈયાર છે ને ભાઈ? કે હજુ મારે પાછું બધું શરૂ કરવું પડશે ફરીથી? આ પાડી દેજે ને તારે એક વખત મમ્મી શરૂ થશે ને તો એ તમારા અહીંયા ને અહીંયા ફેરા ફેરવીને રહેશે. બોલ બોલ. તારો શું વિચાર છે? હમ વિચાર તો એ જ છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ મારી જેઠાણી બની જશે. લો સરસ. તો મમ્મી હવે તમે શેની વાર જોવો છો? બોલાવો મહારાજને. અરે પણ હજી મેં ક્યાં હા પાડી છે? તો આ જા પાડી જા, હવે તારી હાથ છે. સે યસ. બોલ Yeah. બોલ, હા પાડ, હા પાડ, Yes, yes, હા yes, પાડ. yes. હા અને હવે તો હા નહીં પાડો ને તો એ જબરજસ્તી પરણાવી દઈશ. ઠીક છે.